થઈને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડુંક લેટ થઈ ગયું છે, કેમ કે અત્યારે બધાને જવું તો વાડીએ એટલે થોડાક ફ્રી લેટ થયા એટલે થોડોક લેટ ચાલુ કર્યો. અને હું ને માધવભાઈ અત્યારે એકદમ ફ્રેશ થઈ અને બેઠા છીએ અને માધવ અહીંયા રમે છે. હું તમને બતાવું છું. ગટુ હાય કરો, જય શ્રી કૃષ્ણ કરો. જો ગટુ રમે છે, એના હાથમાં નખ્યું છે, નખ કાપતા કાપતા ભાઈ રમે છે. અને પ્લીઝ તમે થોડોક સપોર્ટ કરો. આટલો સપોર્ટ કર્યો તો હવે થોડોક નહીં કરો, થોડોક કરો. જે આપણા જેટલો ટાર્ગેટ બાકી છે એ ટાર્ગેટ પૂરો થઈ જાય એટલો સપોર્ટ કરો તમે. હવે થોડા એવા બાકી છે. અને વિડીયોને શેર કરો, ગમે તો લાઈક કરો, એક નાનકડી એવી કોમેન્ટ કરો. અને હું હમણાં જે પરબધામમાં મોટા પાયે ગુરુ પૂર્ણિમા ઉજવાશે એનો વિડીયો હું તમને જરૂરથી બતાવીશ. ત્યાં બહુ જ મોટું ફંક્શન હોય અને બહુ મોટા પાયે ઉજવાય છે, એ હું તમને જરૂરથી બતાવીશ. તમારે આવા કંઈક નવા નવા વિડીયો જોવા હોય તો પ્લીઝ થોડોક સપોર્ટ કરો, જેથી અમને મોટિવેશન મળે અને તમારા માટે કંઈક નવું નવું લઈને આવીએ. તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો, લાઈક કરો. તો બસ અત્યારે તો હું માધવ બે ફ્રી થઈને બેઠા છીએ ને અત્યારે જો વરસાદય નથી જરાય બિલકુલ. જો તમને દેખાતું હશે તડકો જ છે. અને કોના કોના ગામમાં વરસાદ છે કોમેન્ટ કરો. ખોલે છે. શું કરવું છે, શું કરવું તારે? એમાંથી શું લેવું છે? હે માધવ આમ જો, જય શ્રી કૃષ્ણ કરો બધું. અહીંયા જોઈન કરો, હાય કરો, હાય કરો. હાય હાય કેમ કરાય? હાય કે લાઈક કરો, કે મારા વિડીયોને લાઈક કરો, કે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મને એ હું કે ખબર છે મને ફોન જોઈશે એમ. મને મને માધુ ડાયો છે ભાઈ. માધુ મમ ખાધું, વેફર ખાધી નથી ખાધી? ભૂખ લાગી છે માધુને? નથી લાગી? જોઈ કેવું હોય એ ફોન લેવા માટે એવું કરે છે ને જોવા છે, એને જોવા છે માધુને વિડિયા. કા માધુ શું જોવું છે? કુકા શું જોવું છે તારી? કે કુકા ટ્રેક્ટર. માધવ ટ્રેક્ટર જોવું છે. હાલો માધવ ટ્રેક્ટર બતાવી દે. માધુ જો બહાર કાઢ્યો, સમજો ગારો કાઢે છે. એ માધુ ઓય હાથે નથી બગાડવાના હો. જોજે સેમ જો જો મહાકાલની પ્રસાદ છે ને માધુ જો. માધુ શેની પ્રસાદ છે? જો કેવી મજા આવી. જો મહાકાલેશ્વરનો પ્રસાદ છે. જો આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન. દઈ દો આંટીને, દઈ દો. અને આ છે પ્રસાદ. જો આપણે ઉજ્જૈન જાય કે ન જાય પણ પ્રસાદ અહીંયા આવી જાય. અને જો માધુ કેવી મજા આવે. જો અહીંયા આરુન બહુ મજા આવે છે, અહીં માધુને મજા આવે છે. મારા હાથમાં બધા નથી ને તો નીચે નાખી દીધી. બોલ માધુ બજારમાં રમીને ઠાકોનો પાણી બેઠો. માધુ એ માધુ બધાને કે નાવા હાલો, કે નાવા કે જોજો હમણાં. માધુ એ માધુ લાઈક કરો, કે તો શેર કરો, શેર સબસ્ક્રાઈબ નથી આવડતું. હાય એ કેટો લે 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 લે. આ બે ત્રણ ટીપણા પાણી આમ તકારા ભરતી દે ને તો ઢોળ નાખે. જો 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 કેવો નીચે ઢોળે છે. માધુ ચકેડી ફેરતો. માધુ એ ઢોલ હોતો ચકેડી ફરશે હમણાં. કે ફેરો જો જો જો. લાઈ લે 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 ઘા કરે જોજી. હારો ચકેડી ફરો તો માધુ. જો માધુ માધુ ઓમ નમઃ શિવાય કરું. લાવ ઓમ નમઃ શિવાય.
બોલો ભાઈ કે તો જો ને માતું ઓમ નમઃ શિવાય કરું હો. ઓમ નમઃ શિવાય. એ માતું પાણી હોય તો કાંઈ ન જાય. કામાં તો ટાઈમ પાસ તો કરવો ને ક્યાંક. ડોલ હવે ડોલમાં થોડી નાખવા. લાઈટ છે હો ભાઈ, લાઈટ છે હો. માધુ આવો ટાઈમ પાસ કરે. જો મારે માધુ ઉઠો છે અત્યારે બપોર પછીના 4 વાગ્યા. જોજો માધુ વેફર ખાવી ભાઈ? હે નહીં ઓતી ખાવી? ઓતી હે ચોકલેટ ખાવી? જો એમ કેવી ખબર પડે ચોકલેટ ખાવી તો કે આમ જો. પછી દૂધ પીવું? છાશ પીવી છે? જો ઉઠીને એની મોજ જોવો તમે, બહુ મજા આવે એનો. કામ તો મતલબ તારે ઓતી ખાવી ઓતી ખાવી છે? ડાયો થઈ ગયો. પછી દૂધ પીવું? દૂધ પીવું છે? છાશ પીવી છે? પછી વેફર ખાવી છે? પછી મમલા ખાવા છે? ઉઠી જ ને કેવી મોજ આવે છે માધુને. કા બધું આમ જો માધુ તું ડાયો છો? હે ડાયો છો? આમ જો મારે દૂરો વાડીએ થાવી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ. સમજો કાચમાં જોવે છે દૂરો. એ તે વાડીએ શું કર્યું? નીંદ કાઢી કે નીંદું? જો તો બીજું શું કર્યું કે તો? પછી તું બપોર વચ્ચે ત્યાં દૂરો આજ આખો દિવસ વાડીએ ગઈ હતી. કાદુર કેવી મજા આવી? આજ સન્ડે હતો ને એટલે દૂર આખો દિવસ વાળીએ ગઈ. જતો એ કરે કાચમાં. જતો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે. હે દૂર કેને આમ જો કેને હર હું કર્યું મને કે? હે પછી હિંચકી એ દેશી હિંચકામ મજા કેવી આવી છે કાદુર? દેશી હિંચકો ને હે આપણો. પણ તું બપોર વચ્ચે હુઈ ગઈ હતી ત્યાં? કેમ નહોતી ગઈ? હુઈ ગઈ? આમ જો મને વાત કર. હે પછી તું વાવણી લઈને નીંદતી હતી? હે હું નીંદું તે? એમ નાખી દીધું પછી નીંદતી હતી તો માંડવી ઉપાડી ખડ ઉપાડ્યું? અરે માંડવી ઉપાડવાનું એક ખડ માંડવી આખા ખેતરમાં પપ્પાએ નકરું ખડ જ વાવ્યું છે ને. દૂરોની નથી ખબર પડતી માંડવી કોને કહેવાય ખડ કોને કહેવાય. કા એટલે બધી માંડવી ઉપાડ નાખી. જો અત્યારે હું બનાવું છું પનીર ભાજી. જો આમાં છે કેપ્સિકમ ને ટમેટું, નીચે છે આદુ, લસણ ને ડુંગળી, અને બાકી બધું બાફવા મૂક્યું છે. અને મારા માધુ બૂ આપો હાલો બૂ. પછી હું તમને બનાવીશ ને ત્યારે બતાવીશ. જો આ મારા ભાજીનો વઘાર થઈ ગયો છે. કેપ્સિકમ, ડુંગળી અને ટમેટું અને આદુ, લસણ, મરચાંની પેસ્ટ નાખી છે વઘારમાં. હવે આપણે આમ ચડવા દઈએ. પછી આપણે રીંગણા, બટેટા અને બધી વસ્તુ બાફી છે નાખશું. અત્યારે અમે બનાવ્યા છે ભાત. અમે બનાવીએ ભાજી ને ભાત, રોટલી ને ભાત. આપણે આને છે ને થોડીક વાર 5-6 મિનિટ જેવું ધીમા ગેસ ઉપર ચડવા દઈ. જો આ બધું શાકભાજી બફાઈ ગયું એનું આ રીતે મેશ કરી લઉં. હવે પછી બાકી રહે એવું લાગશે તો આપણે વઘાર કરશું ને એમાં કરશું ને. અહીંયા છે પનીર. જો આપણું આ સરસ એવું બધું કેપ્સિકમ ને ડુંગળી ને બધું ચડી ગયું છે. હવે આપણે અંદર મસાલા કરી દઈએ. મેં હળદર નાખી દીધી હતી
જો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, પછી આ કિચન કિંગ મસાલો. હું અત્યારે પાવભાજી મસાલો નથી નાખતી, એની જગ્યાએ થોડો કિચન કિંગ મસાલો. એમાં નાખી દીધો જો આ આપણે જે ભાજીને મેશ કર્યું હતું ને થોડીક વાર હલાવી અને હવે હું નાખી દઉં એની અંદર પનીર. જો આ રીતે પનીર કરીને નાખી દઉં. આ રીતે મિક્સ કરી દઈએ અને થઈ ગઈ આપણી ભાજી તૈયાર. મિનિટ થવા દઈએ. મસ્ત ભાજી તૈયાર થઈ ગઈ છે. આ તીખી અને આ મોળી અને છાશ, ભાત, પાપડ ને સલાડ. આલો જેને જમવું હોય એ આવી જાઓ. સાંજના 8 વાગ્યા છે અને માધવભાઈ અહીંયા રોવે છે દાદા પાસે બેઠા બેઠા. જો અરે માધુ રોવે છે. ઓલે હું કામ રોવે છે માધુ? હાલો બસ માધુ. જો એ મમ્મી ને પપ્પા ને જમવા બેસી ગયા છે ને એ માધુ ને દુરુ બે રમેશ. જો એ ગયો આમ જો માધુ જો આવા ઢોંકર એ આ પપિંગ પપિંગ માધુ પપિંગ પપિંગ. નથી બેરો પાછી મોટા પડી જાહે હો. દુરો એ દુરો એ દુરવા એ ગટુ 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 પડી જાય બટુ. ગટુ પડી ગયો. આઈ લે તો એમાં દીકો આલ. અમાર માધુ જા લારીને ઉતી કે ઉતી હો ઉતી ઉતી. દુરવાઈન માથે નો બે, દુરવાઈન માથે બે, ઓલો ટ્રેક્ટરની માથે બે. સારું હાલો હું વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. દુરુ કે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, પડી જઈશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે થોડાક બાકી છે. પ્લીઝ જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરજો એટલે આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય. બધા એક વાર સબસ્ક્રાઈબ કરજો એટલે આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય. કાદુરુ બાય બાય.